सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। પહેલા 3 શ્લોકનો પાઠ કરીએ. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषेदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन क्लैब्यं भास्मगमः पार्थ नैतत्त्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्त्वोत्तिष्ठ परन्तप। कैलाशभाई, हाँ जी, તો ગઈકાલે આપણે અર્જુનની સમસ્યાની બાબતમાં વિચાર કરતા હતા અને એનાથી ગીતાના વિષયનો આપણે અહીંયા આગળ એ વિચાર કર્યો કે ગીતાનો વિષય શું હોઈ શકે. અહીંયા દરેક અધ્યાયના અંતમાં એક વાક્ય આવે છે, સંકલ્પ વાક્ય જેને કહેવાય છે કે એતે શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અને આજે પણ અધ્યાય છે. તો એમાં જ અહીંયા આગળ ગીતાના વિષયની ચર્ચા કરે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, કે ઉપનિષદનું જે તત્વ છે જે અહીંયા આગળ એ જ અહીંયા ગીતામાં બતાવેલું છે. અને એ શું છે? બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. આ સંવાદ જે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, આ શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, તો એમાં અહીંયા આગળ શું પ્રાપ્ત થાય છે? તો કે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, માનો કે આ બંનેનું અહીંયા આગળ પ્રતિપાદન છે. હવે આ જે અહીંયા આગળ બે વસ્તુ બતાવી, બ્રહ્મ વિદ્યા, તો કે બ્રહ્મ વિદ્યા પણ છે અને યોગશાસ્ત્ર છે, તો કે હા, એમાં બ્રહ્મ વિદ્યા છે એ અહીંયા આગળ જીવનના લક્ષ્ય રૂપે બતાવ્યું છે કે અંતતઃ વ્યક્તિએ જીવનમાં શું અચીવ કરવાનું છે, શેના માટે અહીંયા આગળ આપણે જે કંઈ ભિન્ન ભિન્ન સાધનાઓ કરી રહ્યા છીએ એ બધી સાધનાઓનું પ્રયોજન શું છે, જીવનની જે પણ સમસ્યાઓ છે તો એની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય. મને ફર્સ્ટ એડ નથી જોઈતી, મને ટેમ્પરરી ટ્રીટમેન્ટ નથી જોઈતી, મારે અહીંયા આગળ એવી ટ્રીટમેન્ટ જોઈએ છે કે જે જડ સમેત આ સમસ્યા ખતમ થાય, કે જેને કારણે હવે આ સમસ્યાનું રિકરન્સ ના થાય, કે વારંવાર જીવનમાં આ સમસ્યાઓ થતી જ હોય છે,
ક્યારેક છે તે આપણે થોડી વાર સુકૂનનો અનુભવ કરીએ છીએ અને પછી કહીએ છીએ કે આપણે હતા એવા ને એવા. હવે મને છે તે એ જ વસ્તુ યાદ આવે. એવા એટલે કેવા? તો કે ધોયેલા મૂળા જેવા. બોલે ધોયેલા મૂળા જેવા આપણે એવા ને એવા જ રહીએ છીએ, કાંઈ ફરક જ નથી પડતો. ખબર નહીં કેમ સમજાતું નથી મને, પણ આપણે ટ્રીટમેન્ટ જ ગલત કરી રહ્યા છે. કે પેલી દાદી અમ્માની સોય ક્યાં ખોવાયેલી છે, બિચારી સોય ખુદ શોધી રહી છે અને ઝૂંપડીની બહાર એક પેલા લાઇટનો થાંભલો છે એની નીચે સોય ખોદી રહી છે. હવે છોકરો આવ્યો, એણે કીધું કે માજી શું શોધો છો? તો કે બેટા સોય ખોવાઈ ગઈ છે, સોય પડી ગઈ. અચ્છા અચ્છા. હવે એણે છોકરાએ મદદ કરવાની શરૂ કરી, આમ તેમ શોધી, એને ના મળી. બીજું જતું તો એણે કીધું શું થયું? તો કે માજીની સોય ખોવાઈ ગઈ છે. અચ્છા અચ્છા. હવે એણે પણ સોય, એમ જોતાં જોતાં 15-20 લોકો એ માજીની બિચારાની સોય શોધવા માટે મદદ કરી રહ્યા છે. અને પછી એકે કીધું કે અચ્છા માજી તમે ક્યાં બેસીને સીવતા હતા, ક્યાં પડી ગઈ છે? તો કે બેટા ઝૂંપડીની અંદર, કુટિયાની અંદર. બોલે હે ભગવાન, તો કુટિયાની અંદર હતી તો તમે બહાર શું શોધો છો? બોલે બેટા બહાર જ અજવાળું છે ને, કુટિયામાં અંધારું હતું એટલે અહીંયા આગળ લાઇટનો થાંભલો છે, લાઇટ અહીંયા આગળ ચાલુ છે. આપણે પણ અહીંયા આગળ આ ચકાચોંધમય જીવન દુનિયામાં સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે. તો અહીંયા આગળ આપણને ગીતા બતાવે છે કે ભાઈ આ તારા જીવનની સમસ્યાનું સમાધાન ક્યાં થશે? જીવનમાં સુખ દુઃખ આવતા રહે, ઉતાર ચઢાવ આવશે, પણ શોકની જે સમસ્યા છે ભયંકર સમસ્યા છે. અને તમે જુઓ કે આજકાલની જનરેશન શું, જે પણ અહીંયા આગળ યંગસ્ટર્સ છે, નાના નાના છોકરાઓને સ્ટ્રેસની પ્રોબ્લેમ છે, ડિપ્રેશનમાં જાય છે. પહેલાં તો અમે ડિપ્રેશન નામની કોઈ વસ્તુ સાંભળી નહોતી. હવે જ્યારે અમે ભણતા હતા તો ક્યારેય એમ એન્ઝાયટી કે પરીક્ષા આવી છે એન્ઝાયટી, બોલે કોઈ એન્ઝાયટી થતી નથી. હા, એકવાર બસ રાતે બેસીને વાંચ્યું અને સવારે, હવે મા બાપ કહેતા બેટા ભણવા બેસ, તારે કાલે પરીક્ષા છે, હા વાંચી લઈશું. અને પરીક્ષા પણ આપી દેતા હતા નિશ્ચિંત થઈને, કોઈ ચિંતા નથી. આજકાલ છોકરાઓમાં એન્ઝાયટી થઈ જાય છે અને એને કારણે કેવી ભયંકર ભયંકર સમસ્યાઓ થાય છે. કેટલા છોકરાઓ આવીને કહે કે ડિપ્રેશનમાં છે, મા બાપ આવીને કહે ભાઈ મારી દીકરી અથવા દીકરો ડિપ્રેશનમાં ગયો છે. એટલે કેમ ડિપ્રેશનમાં ગયો, તમને કેવી રીતે ખબર? તો કે ખબર નહીં, એ ખાતો બરાબર નહોતો, એ છે તે બધાની સાથે વાત નથી કરતો, એ ચીડચીડા સ્વભાવવાળો થઈ ગયો છે. એટલે અમે ડૉક્ટરને બતાવ્યો. કોને બતાવ્યું? સાયકિયાટ્રિસ્ટને. અને સાયકિયાટ્રિસ્ટે શું કીધું? ડિપ્રેશનની પ્રોબ્લેમ છે. અને ડિપ્રેશનની પ્રોબ્લેમ છે તો કે એમણે છે તે દવા આપી છે ને એને કારણે થોડું સારું છે. મેં કીધું સારું છે એટલે શું છે? તો કે એ સારું એવું સૂઈ રહ્યો છે, એને ઊંઘ સારી આવી છે. મતલબ પ્રોબ્લેમથી આ આંખ આડા કાન કરવાની વૃત્તિ, આ જેટલા પણ એન્ટી ડિપ્રેસન્ટ હોય એ બધા છે તે આપણને કંઈક ને કંઈક એવા સજેશન આપતા હોય અને એને કારણે માણસ છે તે સૂઈ રહે એટલે એની અંદર થોડી વાર છે તે આ પ્રોબ્લેમથી એ થોડી વાર એને છુટકારો થાય. પણ જાગ્યા પછી એ તો સમસ્યા જ્યાં હતી ત્યાંની ત્યાં જ હોય છે. એ કંઈ એનું પરમેનન્ટ સોલ્યુશન નથી. પણ છતાં પણ આજે છે તે આપણે ત્યાં આગળ ભારત સમાધાન શોધી રહ્યા છે કંઈક ને કંઈક, અથવા તો આવી છે તે કોઈ ડિપ્રેશનના માટેની બધી દવાઓ લેતા હોય અથવા કોઈક ને કોઈક મનોરંજનના સાધનો, અને એમાં પોતાની જાતને ઓક્યુપાય રાખી અને આપણે મનની સમસ્યાઓથી દૂર ભાગવાની કોશિશ કરતા હોઈએ છીએ. અહીંયા આગળ કહે છે કે જો આ જીવન, દરેક વ્યક્તિના જીવનમાં આવી સમસ્યાઓ આવતી હોય છે, પણ કે આનું એક જ ઉપાય છે. અને એ શું છે? તો ગીતામાં કહે છે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે, કે જ્યાં આગળ બ્રહ્મ વિદ્યા, જીવનના લક્ષ્યનો નિશ્ચય કરો. આપણે બીજા અધ્યાયમાં જોઈશું આગળ, તો ત્યાં આગળ ભગવાન કહે છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ.
આ એક વિષય જે જીવનનું એક તત્વ છે, એક લક્ષ્ય છે, એની બાબતમાં તારી અંદર નિશ્ચય થવો જોઈએ કે જીવનનું લક્ષ્ય શું છે. એકવાર લક્ષ્યનો નિશ્ચય થયો પછી અહીંયા આગળ પ્રશ્ન આવે છે કે હવે એના માટે કરવું શું, મારે કયા સાધનનો આશ્રય લેવો. તો એટલે કીધું યોગશાસ્ત્રે. આ યોગશાસ્ત્ર, જો અહીંયા આગળ ભગવાને યોગશાસ્ત્રના નામથી ક્યાંય તે યોગાસન પ્રાણાયામને નથી જોડ્યા. આ યોગાસન અને પ્રાણાયામ આ પણ છે તે યોગશાસ્ત્રના અંગ છે. અને એ ક્યારે આવે છે? જે અષ્ટાંગ યોગ છે પતંજલિજીનું, તો એમાં એ અષ્ટાંગ યોગમાં આ યોગ દર્શનમાં ક્યારે આવે છે કે એ વચ્ચે એક જગ્યાએ આવે છે અને જ્યાં આગળ આ યમ નિયમ પછી આસન અને પ્રાણાયામ, અને યમ અને નિયમમાં પણ કેટલા અહીંયા આગળ એ બતાવે છે. એમાં ઈશ્વર પ્રણિધાન ને ધારણા, ધ્યાન, સમાધિ, આ બધી વસ્તુઓને અહીંયા આગળ સમાવેશ હોય છે. તો અનેકો જીવનના મૂલ્યો છે એનો સમાવેશ કરવો. અને આ બધા ઉપરાંત કે તમે પહેલાં પોતાની જાતને ઈશ્વરની સાથે જોડો. યોગનો મતલબ છે કે તમારે ક્યાંક જોડાવાનું છે. આ જીવનને ઈશ્વર કેન્દ્રિત કરીને જીવવું, એને કીધું યોગ. અને જે પણ આપણે યોગાસનને આ પ્રાણાયામને આ બધું કરતા હોય એના માધ્યમથી પણ કે જો તમારું શરીર સ્વસ્થ હશે તો આ શરીરથી તમારું ધ્યાન હટશે. તમે શરીરને થોડી વાર એના તરફથી ધ્યાન હટાવી અને કોઈ છે તે મહાન લક્ષ્યમાં એને સ્થાપિત કરી શકશો. એટલા માટે આગળ કીધું કે ધારણા, ધ્યાન, સમાધિ. તો એ અહીંયા આગળ બહુ સ્પષ્ટ લક્ષ્ય છે. પણ આજે છે તે આ યોગને નામે માત્ર છે તે આસન અને પ્રાણાયામ જ, બસ આટલું જ રહી ગયું છે. આ ભગવાન ગીતામાં યોગ શેને કહી રહ્યા છે? આગળ સ્પષ્ટ યોગની પરિભાષા આપે છે. સમત્વમ યોગ ઉચ્યતે, કે સમત્વ, મનની અંદર એક બેલેન્સ માઇન્ડ હોવું, આપણું સંતુલન સ્થાપિત થાય, આને યોગ કીધો. તો આ જે અહીંયા આગળ શરીરની સ્વસ્થતા, એ બધું જે અહીંયા આગળ છે એના થકી પણ આપણે ઈશ્વરના તરફ આપણી દૃષ્ટિ લઈ જવાની છે. તો કીધું કે યોગશાસ્ત્રે. તો આ અહીંયા આગળ અર્જુનની જે સમસ્યા હતી કે જ્યાં આગળ અર્જુન ધર્મની બાબતમાં મોહિત થઈ રહ્યો છે અને એ હવે એની સમસ્યાનું જે સમાધાન જે અહીંયા આગળ આપી રહ્યા છે. તો આ પૂરી એક યાત્રા અહીંયા ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને બતાવી. તો આપણે ગઈકાલે જોયું કે સંજયે એ અર્જુનની જે મનોસ્થિતિ હતી એનું પૂરું વિશ્લેષણ કરી અને કીધું તમ તથા કૃપયાવિષ્ટમ, કે બહુ ઓવરવેલ્મ થઈ ગયેલો. કે શેનાથી? કે કૃપયા મને કે એક ભાવ આવેશમાં. અને એ એવો આવેશ હતો કે જે એની અંદર એક દીનતા લાવ્યો, એક એની અંદર છે તે વ્યાકુળતા લાવ્યો, શોક લાવ્યો, વિષાદ ઉત્પન્ન કર્યો. અને એવો જે અર્જુન લિટરલી રડી રહ્યો છે, અશ્રુપૂર્ણ આકુલ ઈક્ષણમ, કે એની આંખો એ છે તે આંસુઓથી ભરેલી છે. અને એવા અર્જુનને જે રથોપસ્થ ઉપાવિશત, રથની પાછળ એ એની સીટ પર બેસી ગયો, તો કે એને ભગવાને ઇદમ વાક્ય ઉવાચ, એને આ અહીંયા આગળ કીધું. શું કીધું? તો પહેલાં તો એને જો સીધા ઉપદેશ નથી આપ્યો, માત્ર એને સજેશન કર્યું અને એ પણ બહુ જ સ્ટ્રોંગ શબ્દોમાં કીધું. એને કીધું કે આ તારી અંદર કમજોરી ક્યાંથી આવી? આ તો મનની મલિનતા છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ હૃદયની ક્ષુદ્રતા, આ સંકુચિત વૃત્તિમાં તું આવી ગયો. અત્યારે તું એક ધર્મનો પ્રતિનિધિ હોવા છતાં પણ શું જોઈ રહ્યો છે? હું અને મારું. કેટલા સંકોચમાં આવી ગયો છે. તું પોતાની જાતને એક વ્યક્તિ માનીને જીવે છે, એક ઇન્ડિવિજ્યુઅલ, એક તારી આઈડેન્ટિટી, આ તે એક સંકુચિત ધારણ કરેલી છે. આ રીતે તું અહીંયા આગળ જીવી રહ્યો છે. અને એ વસ્તુ અનાર્ય જોષ્ટમ,
આર્ય મતલબ કે જે અહીંયા આગળ આ ધર્મ માર્ગ પર ચાલી રહ્યો છે, કે જેના જીવનનું લક્ષ્ય આ પરમ તત્વની પ્રાપ્તિ છે, આ આર્યનું લક્ષણ છે. તો કે અનાર્ય જુષ્ટમ, આ આર્યને શોભા આપે એવું, મતલબ કે એ લક્ષ્યની સિદ્ધિ કરાવવાવાળું નથી. બીજું લક્ષ્ય શું હોઈ શકે કે કર્મની પાછળ આપણે જે પણ સાધના કરી રહ્યા હોય એની પાછળ એક તો હોય કે આપણે મુક્ત થવું છે, આપણે પરમાત્માને પ્રાપ્ત કરવું, તો કે આર્ય, એ આર્યનું લક્ષણ છે. બીજું કીધું અસ્વર્ગમ, ભાઈ અમે ધર્મનું પાલન કરીએ છીએ, અમને બીજું કંઈ નથી જોઈતું, અમને કોઈ મોક્ષ નથી જોઈતો, કોઈ પરમાત્માને નથી જોઈતો. પરમાત્મા અમારા લક્ષ્યની સિદ્ધિ માટે સહાયક છે, એ મારા માટે મીન્સ બનેલા છે, હું એમનો માત્ર ઉપયોગ કરું છું. શેના માટે? સ્વર્ગની સિદ્ધિ, મને મારે કંઈક ભોગ ભોગવવા છે, આ લોક અથવા તો પરલોકના. તો કે સ્વર્ગની સિદ્ધિ કરવી છે. ભગવાન કહે છે અસ્વર્ગ્યમ, આનાથી તે જે આ માર્ગને ચયન કર્યું છે એનાથી તને સ્વર્ગની પણ પ્રાપ્તિ નહીં થાય. અને કે સ્વર્ગ નહીં જોયો, ભલે કે મને તો સ્વર્ગને આ તે ખબર નથી, હું અહીંયા આગળ કંઈક કરું અને મને અહીંયા યશ, કીર્તિ, આ નેમ એન્ડ ફેમ મને મળે, એ મારું લક્ષ્ય છે. તો કે છે અકીર્તિકરમ, એનાથી તારી છે તે કોઈ યશ, માન, પ્રતિષ્ઠા નહીં થાય. આ બધી જ રીતે કોઈ પણ દ્રષ્ટિએ જુએ તો કે છે કે આ છે તે વસ્તુ ખોટી છે અને આ મનની મલિનતા છે. તો આ તારામાં ક્યાંથી આવી? ક્લૈબ્યમ આસ્મગમ પાર્થ, આ તારી અંદર એક નપુંસક વૃત્તિ છે, આ એક ક્ષત્રિય યોદ્ધાની જે વૃત્તિ હોય એ નથી જણાતી, આ તને શોભા નથી આપતી. અને એટલા માટે ક્ષુદ્રમ, આ દીનતા, આ સંકુચિતા, આ હૃદયની ક્ષુદ્રતા, દૌર્બલ્યમ, આ તારી વીકનેસ છે, એને તો ત્યાગ અને ઉત્તિષ્ઠ પરંતપ, હે પરંતપ, તું ઊભો થા, તું યુદ્ધ કરવાનો સંકલ્પ કર અને એ તારા કર્તવ્યનું પાલન કર. હવે આ રીતે ભગવાને કીધું. હજી અર્જુનને કોઈ ઉપદેશ નથી આપ્યો, અર્જુનને શિષ્ય તરીકે સ્વીકાર્યો નથી. કેમ? કારણ કે અર્જુને પોતે એ નિવેદન જ નથી કીધું. અર્જુને તો પોતાનો નિર્ણય બતાવી દીધો કે મારે યુદ્ધ નથી લડવું, આ આપણે યુદ્ધ લડવા આવ્યા છે એ જ ખોટું છે. હવે અહીંયા આગળ અર્જુન જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈને સુઝાવ ના આપવો જોઈએ. નહીં તો કે ભાઈ તમને કોણે કીધું, આ જબરદસ્તી અમારા કામમાં નાક કેમ ઘૂસેડો છો? એટલા માટે કોઈને પોતાના તરફથી સજેશન ના આપવું જોઈએ. અને ભગવાન આપણને એ જ આદર્શ સ્થાપિત કરે છે. અર્જુને મને પૂછ્યું નથી એટલે હું એને કોઈ ઉપદેશ નથી આપતો, એને માત્ર એક મિત્ર તરીકે હું એને થોડું કાન મરોડી અને મારો જે એટલું જ અધિકારનું ક્ષેત્ર છે તો એમણે એનો પ્રયોગ કર્યો. હવે અર્જુનના મનની અંદર જે મૂળ વાત હતી એ હવે સામે આવે છે. અત્યાર સુધી બહુ ધર્મની મોટી મોટી વાતો કરતો હતો કે આ આપણે અધર્મ કરી રહ્યા છે, આ લોકોને મારીશું તો એનાથી છે તે સ્ત્રીઓ નષ્ટ થશે, આ કુલની સ્ત્રીઓ, અને એ છે તે દૂષિત થશે અને એનાથી આગળ પણ કુલ ધર્મનો નાશ થશે અને એ પછી પિતૃઓને પણ એનું એ નહીં મળે, પિંડદાન નહીં મળે. આવી રીતે આ બધી ધર્મની બહુ દોહાઈ દેતો હતો. મતલબ કે બહુ મોટી ધર્મની એ મીમાંસા કરતો હતો. પણ હવે અર્જુન પોતાને જે મૂળ એના મનની અંદર વાત હતી, જે કમજોરી હતી, એ હવે ભગવાનની સામે પ્રસ્તુત કરે છે. તો આપણે ચોથા શ્લોકનો પાઠ કરીએ. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન.
हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं वैक्ष्यमपि हलोके हत्वार्थकामास्तु गुरुनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिक्तान् न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेमयति वा नो जयेयुः यानेव हत्वा न चिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः तो પેલા નાનું છોકરું એને સ્કૂલે મોકલવાનું છે, એણે હોમવર્ક નથી કર્યું. હવે એની મમ્મી કહે બેટા સ્કૂલે જવાનું છે. મમ્મી મારો છે ને યુનિફોર્મ ભીનો થઈ ગયો, થોડું છે તે બહાર વરસાદ આવતો હતો એટલે બહાર થોડો પલળીને મમ્મી યુનિફોર્મ ભીનો થઈ ગયો છે અને ભીનો યુનિફોર્મ થઈ ગયો છે ને હું જઈશ એ પહેરીને તો પછી હું બીમાર પડી જઈશ. તો કે અચ્છા હા વાત તો સાચી છે બેટા, કંઈ વાંધો નહીં, હું તને ચિઠ્ઠી લખી આપું છું, નોટ લખી આપું છું, તારી મેડમને કહી દઈશ કે આને કંઈ વળતા નહીં, આજે માફ કરી દેજો. અચાનક એને પેટમાં દુખાવો, મમ્મી પેટમાં બહુ જ દુખે છે. બોલે હા બેટા પેટમાં દુખે છે, તે શું ખાધું તું? કંઈ નહીં આપણે રાતે પેલું પિઝા ને આ ખા. અચ્છા હા બેટા ગેસ થઈ ગયો હશે, કંઈ વાંધો નહીં, હા હમણાં ઠીક થઈ જશે, લે આ દવા પી લે. સ્કૂલે નહીં જવાના માટે કડવી દવા પણ પી લીધી. હવે કે હા બેટા હવે જા. હા પણ હવે દવા પીધી આરામ કરવો છે. બોલે આરામ કરવાની જરૂર નથી, આ દવા એવી છે કે એના પછી આરામ કરીએ તો વધારે પેટમાં દુખે, એટલે હવે થોડું મૂવમેન્ટ થવું જોઈએ, તારે સ્કૂલે જવાનું છે. પણ આજે તો સ્કૂલમાં ભણાવવાના નથી. બોલે કેમ નથી ભણાવવાના? હવે આજે તો ફ્રી પીરિયડ છે અને આજે કોઈ ભણાવવાના નથી, ટીચર પણ નથી આવવાની. બેટા તો પછી તો કે ત્યાં આગળ જઈને રમવાનું, તો પછી જરૂર જા, સ્કૂલમાં જઈને રમવાનું જ છે. હવે ઘરે રમે એના કરતાં સ્કૂલમાં રમ તો કેટલા બધા ફ્રેન્ડ્સ હોય, એટલે હવે તારે સ્કૂલે તો જવાનું જ છે. સ્કૂલની બસ નીકળી ગઈ, કંઈ વાંધો નહીં, તને ગાડીમાં મૂકી જઈશું, સ્કૂટર પણ મૂકી જઈશું, તું જા. હવે એણે રડવાનું શરૂ કર્યું. શું થયું બેટા? બધા જ જેટલા પણ પ્રોબ્લેમ હતા એનું સમાધાન તો મળી ગયું, હવે તો જા. મેં હોમવર્ક નથી કર્યું. તો બોલે બેટા મૂળ મુદ્દાની વાત પર આવ, મને ખબર છે. એવી રીતે અર્જુન પણ અત્યાર સુધી કે આમ થશે ને તેમ થશે ને આપણે તો છે તે નરકે નિયતમ વાસો ભવતી, આપણા પિતૃઓનો આ બધાનો છે તે નરકમાં અનિયત વાસ થશે, લાંબા સમય સુધી બિચારા નરકમાં પડ્યા રહેશે. કોણે કીધું અર્જુન આ વસ્તુ? ઇતિ અનુશુશ્રુમ, આ છે તે મારા પૂર્વજો થકી સાંભળેલું છે. હવે આ બધી વાત કરી અને એ બેસી ગયો હતો, પણ જ્યાં ભગવાને આટલા સ્ટ્રોંગ શબ્દોનો પ્રયોગ કર્યો, ઘણી વખત સ્ટ્રોંગ શબ્દોનો પ્રયોગ કરવો પડે, કેમ કે જ્યાં સુધી કોઈ સ્ટ્રોંગ શબ્દોનો પ્રયોગ ના થાય ત્યાં સુધી આ છોકરો આટલું પેલું એ કરતું હોય તો એક ઝાપટ મારો તો એને અકલ ઠેકાણે આવી જાય. ઘણા લોકોને એવી જ ભાષા સમજમાં આવે. એક છે તે બે ચાર મિત્રો કોઈ પહાડના ઉપર એ ફરવા માટે ગયા અને બધા પોતપોતાના જેવો શોખ હતો, પૂરા દિવસની પિકનિક બનાવી હતી, તો એટલે શોખ હતું એ રીતે બધા પોતપોતાનો કંઈક ને કંઈક વસ્તુ લઈને ગયેલા.
કોઈ મોબાઈલમાં છે તે રચ્યો પચ્યો હતો, કોઈક છે તે એ લોકો આપસમાં રમતા હતા, અને એક હતો એ પોતે ડ્રોઈંગ શીટ ને એનું સ્ટેન્ડ ને બ્રશ ને કલર્સ ને એ બધું લઈને ગયેલું. એમાં અમારા બેન પણ ગયેલા, તો એ પણ છે તે એમનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને સાથે ભજનની ડાયરી લઈને ગયા હતા, અને એ પણ ત્યાં આગળ પ્રકૃતિની ગોદમાં બેસીને ભજન પણ ગાતા હતા. હવે એમાં જે પેલો ડ્રોઈંગ બનાવતો હતો એણે બહુ સુંદર સામે દૃશ્ય દેખાતું હતું, અને એણે એ દૃશ્યને કેનવાસ પર ઉતાર્યું, બહુ સુંદર બનાવ્યું. હવે એ જ્યારે કોઈ પણ આર્ટિસ્ટ પોતે કોઈ છે તે આવી કલાકૃતિ બનાવે તો એટલે થોડું પાસેથી જોવે, પછી થોડું લેફ્ટથી જોવે, થોડી રાઈટથી જોવે. ઘણી વખત પેલી છોકરીઓ મેકઅપ કરે ને પછી દર્પણમાં જોવે ને તો પહેલાં સામેથી જોવે, પછી આમ જોવે, તેમ જોવે. એવી જ રીતે એ પોતાની કલાકૃતિને નિહાળતો હતો. પછી એને થયું કે થોડું દૂર થઈને જોવું, દૂર જઈને જોયું, પછી આવીને એક બે સ્ટ્રોક માર્યા, વધુ પછી દૂર ગયો, પછી આવીને એણે એક બે સ્ટ્રોક માર્યા, પછી એને કંઈક થોડી કમી લાગી, વધુ દૂર થઈને જોયું. આવી રીતે ધીમે ધીમે દૂર, હવે ઉલટા પગે ચાલતો તો દૂર જતો ગયો. હવે એક એનો ફ્રેન્ડ હતો, એ એને જોતો હતો બહુ ધ્યાનથી કે જો કેટલા પ્યારથી એણે પોતાનું એ કરેલું છે અને કેટલો એને લગાવ છે, કેટલું સુંદર બનાવી રહ્યો છે. એણે જ્યાં આ દૂર જઈને જોતો હતો એ તરત ઊભો થયો અને ત્યાં આગળ જે બ્રશ ને કલર્સ ને એ બધું હતું ને એનો એક ગ્લાસ જે પાણી હતો એ એણે પિક્ચરની ઉપર, એ ચિત્રની ઉપર નાખ્યું. ચિત્ર બગડી ગયું. એકદમ એ દોડતો આવ્યો, આ તે શું કર્યું, મેં આટલી મહેનતથી બનાવ્યું ને તે મારું ચિત્ર બગાડી નાખ્યું. તો એ કહે છે કે ભાઈ તું જરા પાછળ વળીને જો, તું જે ઉલટા પગે જઈ રહ્યો હતો, તું તારા ચિત્ર જોવામાં એટલો મશગુલ હતો, એમાં એટલો આસક્ત હતો કે તને ખબર નથી કે તું ઉલટા કદમે ક્યાં સુધી જઈ રહ્યો હતો. થોડુંક એક સ્ટેપ પાછળ ગયો હોત તો સીધો નીચે વેલીમાં જાત, આ ખાઈમાં પડી જાત, અને રામ નામ સત્ય હે. પછી તું અહીંયા ક્યાં આગળ મળત, હરિદ્વારમાં મળત. હા, તો આ રીતે ત્યારે એને ખબર પડી ગયો. હવે એને જો એમ કહેતી અરે પાછળ પેલી વેલી છે તો એ ગભરાટના મારા એ તરફ જાત, પણ અહીંયા આગળ જ્યાં આગળ એ જેમાં આસક્ત હતો એના ઉપર પ્રહાર કર્યો, એને ઝકઝોર્યો, તો એનો મોહ ભંગ થયો. અને એવી જ રીતે અહીંયા આગળ અર્જુનને પણ થોડો ઝકઝોર્યો. ભગવાને એના હૃદયના તાર ચનકારી દીધા કે ક્યાં શું તારા અંદર દુર્બલતા છે, આ ક્લિબતા ક્યાંથી આવી, નપુંસક વૃત્તિ ક્યાંથી આવી. હવે અર્જુન છે તે એવો હલી ગયો. હવે કોઈ બીજા તર્ક વિતર્ક નહીં. ભગવાન કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ. હે મધુસૂદન, હે હરિસૂદન. ભગવાને મધુ અને કૈટભ નામના રાક્ષસને મારેલા એટલે કીધું મધુસૂદન, હરિસૂદન જે દુશ્મનોનો સંહાર કરે છે. તો કે હે હરિસૂદન, કથમ કે હું કેવી રીતે આ ભીષ્મ અને આ દ્રોણાચાર્યજી આ યુદ્ધના મેદાનમાં, દ્રોણાચાર્યજી કોણ છે, મારા ગુરુ છે. ભીષ્મ પિતામહ એ છે તે અહીંયા આગળ સૌથી આદરણીય, સૌથી સન્માનનીય, અને હું એમનો પ્રિય પૌત્ર છું. હું કેવી રીતે એમની સાથે એમના ઉપર તીર ચલાવું, જેમની પાસેથી મેં શસ્ત્ર વિદ્યા શીખી છે એમના ઉપર હું મારા બાણ ચલાવું. અને દ્રોણાચાર્યજીને તો એ અર્જુન એમનો પ્રિય શિષ્ય હતો, એમાં તો કોઈ શંકા જ નથી, કારણ કે એ એના માટે ડિઝર્વ કરતો હતો, એટલો આજ્ઞાકારી હતો, એટલો સમર્થ હતો, તો ધર્મના માર્ગ પર ચાલતો હતો, અને એટલા માટે એ દ્રોણાચાર્યનો અત્યંત પ્રિય હતો. તો કે એમણે મને આ અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખવાડી છે અને હું એમના ઉપર પ્રહાર કરું. ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ. એ કહે છે આ લોકો તો
પૂજાર્હૌ, આ પૂજનીય લોકો છે, જેમને મારે ફૂલ ચડાવવા જોઈએ, જેમના ચરણોમાં નતમસ્તક થવું જોઈએ, એના બદલે હું એમના ઉપર બાણની વર્ષા કરું. તો અર્જુન આ વિચારથી જ એકદમ કાપી જાય છે. અર્જુનના મનની અંદર આ દ્રોણાચાર્યજી અને ભીષ્મ પિતામહના પ્રત્યે એક બહુ જ તે એટેચમેન્ટ હતું, એક અપનાપન હતું, એક બહુ તીવ્ર ભાવના હતી. જ્યારે ભાવના હોવી એ ઉચિત છે. ગુરુનો આદર હંમેશા હોવો જોઈએ. ઘરમાં જે વડીલો છે એનો આદર હોવો જોઈએ. પૂજનીય છે આ લોકો. પણ જ્યાં આગળ કર્તવ્યની વાત આવે ત્યારે આ આપણી ભાવના ભાવુકતા ના બનવી જોઈએ કે આપણે કર્તવ્યને છોડી દઈએ. અને આ કર્તવ્ય વ્યક્તિગત કર્તવ્ય નથી. જો આ અર્જુન યુદ્ધ પોતાના માટે લડી રહ્યો હોય તો પછી એણે નિશ્ચિત રૂપે યુદ્ધ ના લડવું જોઈએ. અને ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યજીને એ સન્માનીય છે અને એમનો સન્માન કરવું જોઈએ. પણ અત્યારે અર્જુનનું કર્તવ્ય એ પોતાનું વ્યક્તિગત કર્તવ્ય નથી, એનું સમાજ પ્રત્યેનું કર્તવ્ય છે. એક સમષ્ટિ એ એના દાયરામાં બંધાયેલો છે. દ્રોણાચાર્યજીએ હવે આપણને ઘણી વખત વિચાર આવે કે દ્રોણાચાર્યજી પણ ધર્માત્મા હતા. બ્રાહ્મણ છે, ધર્મનિષ્ઠ છે, અને ભીષ્મ પિતામહ પણ છે. બંને છે તે આ અધર્મનો સાથ કેમ આપ્યો? તો ભીષ્મ પિતામહની બાબતમાં તો ખબર છે કે એ પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા અને કે જો હું પ્રતિજ્ઞા તોડું તો આગળ છે તે કોઈની અંદર પ્રતિજ્ઞાનું મૂલ્ય નહીં રહે. અને એટલા માટે હું મારી પ્રતિજ્ઞાને આ જીવન એનું પાલન કરીશ, ભલે ગમે તે કિંમત ચૂકવવી પડે. હા, એ વસ્તુ અલગ છે કે મેં પ્રતિજ્ઞા લીધી એમાં વિવેકનો પ્રયોગ ના કરો કે એ આ હસ્તિનાપુરની ગાદી પર યોગ્ય છે કે અયોગ્ય છે એનો વિચાર કર્યા વગર મેં આ પ્રતિજ્ઞા લઈ લીધી કે હું હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરીશ, એના સિંહાસનની રક્ષા કરીશ. એ છે તે બહુ મોટી ભૂલ થઈ ગઈ અને એને કારણે એની કિંમત ચૂકવવી પડે છે. પણ છતાં પણ અને દ્રોણાચાર્યજીના જીવનમાં એમનો જે પૂર્વનો સમય હતો એ બહુ જ દરિદ્રીમાં વધેલો. એને કારણે એમને જ્યાં આગળ આ હસ્તિનાપુરમાં એમને આશ્રય મળ્યો અને એનાથી આ જે કંઈ ધનનો અને જે અન્નનો અભાવ હતો એની પૂર્તિ થઈ. અને એટલા માટે એમના અંદર આ અન્નનું એટલું મહત્ત્વ હતું કે જે મને અન્ન આપે છે, જે મારા અન્નદાતા છે, એની સાથે મારે વિશ્વાસઘાત ના કરવો જોઈએ. આ મારો વ્યક્તિગત ધર્મ છે. પણ જ્યાં સુધી ધર્મની વાત છે એ પાંડવોના પક્ષમાં એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ લોકો જે કરે છે એ ધર્મનું પાલન છે, આ ધર્મ માટે લડી રહ્યા છે. તો જ્યારે એ ભીષ્મ પિતામહની પાસે જાય છે, દ્રોણાચાર્યજીની પાસે મહાભારતના યુદ્ધ પહેલાં, તો એ વખતે એમને આશીર્વાદ આપે છે, વિજયી ભવ. જ્યારે એ એમના અત્યારે વિપરીત પક્ષમાં છે, વિરોધમાં છે, પણ છતાં પણ કહે છે વિજયી ભવ. જ્યારે ભીષ્મ પિતામહે આ આશીર્વાદ આપ્યા તો એ વખતે તો આ લોકો કીધું ચલો એમને આશીર્વાદ મળ્યા, મતલબ કે આપણે યુદ્ધ લડી રહ્યા છીએ એ ઉચિત કરી રહ્યા છે. પછી જ્યારે આ બધા રાતનો સમય હોય અને એ વખતે બધા પોતપોતાની છાવણીમાં હોય તો એ યુદ્ધના એવા નિયમ હતા કે એકબીજાની છાવણીમાં પણ જઈ શકે અને જ્યાં સૂર્યાસ્ત થયો એ પછી કોઈ અસ્ત્ર નહોતું એ ઉઠાવતું. તો એ વખતે જ્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે જાઓ ભીષ્મ પિતામહની પાસે જઈને આશીર્વાદ લો. હવે એ તો છે તે એણે ઘૂંઘટ કાઢી અને ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા. તો એમણે જોયું કે આ સૌભાગ્યવતીના વસ્ત્રો ધારણ કરેલા છે, તો કોઈને કોઈ આ મેરિડ શાદીશુદા કોઈ છે. તો એમણે એને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ.
તરત જ એણે કીધું, પિતામહ આશીર્વાદ તો આપી દીધા, પણ જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાંથી ખસશો નહીં ત્યાં સુધી છે તે ન તો છે તે વિજયી થઈશું, અને અહીંયા આગળ ત્યાં સુધી આ મારા પતિઓનું જે જીવન છે એ ખતરામાં બની રહેશે. અને એટલા માટે તમે તમારા હટવાનો તો કોઈક અહીંયા આગળ સુઝાવ આપો કે તમે ક્યારે યુદ્ધના મેદાનમાંથી હટશો. એટલે તરત જ એ કે સમજી ગયા. એ કહે છે કે તને મોકલી છે કોણે? હું સમજી ગયો. આ બધી કરતૂત કોની હોવી જોઈએ? જાણે છે બધા. તો કહે છે હા હું સમજી ગયો. બોલે કે બસ હું એટલું કહું છું કે હું સ્ત્રીની સાથે યુદ્ધ નથી લડતો. જો સ્ત્રી મારી સાથે સામે યુદ્ધના મેદાનમાં આવી ગઈ એ જ વખતે હું શસ્ત્રને છોડી દઈશ. અને પછી ખબર છે તમને લોકોને મહાભારતની કથા કે શિખંડીને સામે રથ ઉપર લઈને જાય છે અને ભીષ્મ પિતામહ પોતાના શસ્ત્રને ત્યાગી દે છે. દ્રોણાચાર્યજીને અશ્વત્થામા એના પુત્રના પ્રત્યે અત્યંત પુત્રમોહ હતો, અને એને કારણે જ કે આને બિચારાને ભોજનના સાંસા હતા એને કારણે થઈને એમણે હસ્તિનાપુરનો સાથ આપ્યો આ દુર્યોધનના પક્ષનો. તો એટલે જ્યાં આગળ અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા હતા, આ રૂમર ફેલાઈ એ સાથે જ એમણે શસ્ત્ર મૂકી દીધા. એટલી એમને આસક્તિ હતી અને એ વખતે એમનો સંહાર કર્યો. તો એ લોકો જાણતા હતા કે આ લોકો ધર્મના પક્ષથી લડે છે, અને એટલે એમણે આશીર્વાદ પણ આવેલા. પણ અર્જુન વિચારે છે કે આ લોકો જે કરી રહ્યા છે, હવે એ લોકોની સાથે હું યુદ્ધ કરું તો હું તો ભયંકર અધર્મ કરી રહ્યો છું. તો એટલે કહે છે કે આ તો પૂજનીય છે, અને ગુરુન અહત્વા હિ મહાનુભાવાન. બોલે કે તો પછી શું વિકલ્પ છે? જો આ તને એમ લાગે છે કે આ લોકોની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી, હવે એ લોકો તો યુદ્ધનું મેદાન છોડવાના નથી, એમની સાથે તો યુદ્ધ લડવું પડશે. બીજો શું વિકલ્પ છે? તો કહે છે કે નહીં, આ લોકોને નહીં મારવા. તો નહીં મારીને શું કરીશ? તો કહે છે કે આ તો બધા મહાનુભાવ ગુરુ લોકો છે, એ લોકોને અહત્વા શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી ઇહલોકે. અહીંયા આગળ લોકમાં રહી અને ભોગતુમ ભૈક્ષમ, ભિક્ષાનું જીવન આપણે વ્યતીત કરવું એ મને વધારે કલ્યાણકારી લાગે છે. આ અર્જુનની સોચ પણ, આની જે મનની અંદર જે સોચ દેખાય છે એ કેવી છે? ઘણા લોકોના મનમાં હોય છે. એક વખત એક સજ્જન મને કહે કે માતાજી એક કહેવત છે, અશક્તિમાન ભવેત સાધુ. મેં કીધું ના, તમે ખોટું બોલ્યા. અશક્તિમાન નથી, અશક્તિમાન. અશક્તિ અને અશક્તિમાં ફેર છે. જો સની જગ્યાએ તમે શ કરી દીધો તો જે કમજોર છે, અરે આ દુનિયામાં કંઈ કામધામનો છું નહીં એટલે છોડો, ચલો જાઓ આશ્રમમાં, ત્યાં આગળ કંઈ કરવું નહીં પડે અને ભિક્ષા તો મળી જ રહેશે. आखिर साधु बने हैं तो लोग पैर भी छुएंगे और भिक्षा भी मिल जाएगी. તો કે અશક્તિમાન. બોલે પણ એવું નથી, અશક્તિમાન. અશક્તિ મતલબ જે આસક્તિ રહિત છે, કે જેની અંદર કોઈ એટેચમેન્ટ નથી. આ રીતનો જે વ્યક્તિ છે તો કે છે એ સાધુ બને છે. અહીંયા અર્જુનના મનની અંદર પણ એ જ નોશન છે કે જે વ્યક્તિ જે અહીંયા કંઈ કામધામનો નથી, એ વ્યક્તિ છે તે શું કરવું જોઈએ? તો કે એણે ભિક્ષાનું જીવન વ્યતીત કરવું જોઈએ. ઘણા લોકો પૂછતા હોય, હા માતાજી તમે સંન્યાસ કેમ લીધો? તમે ઘર કેમ છોડ્યું? તમે તમારા પરિવારને કેમ છોડી દીધો? ભાઈ મેં કોઈને નથી છોડ્યા. તમે ઘર નથી છોડ્યું, પરિવાર નથી છોડ્યું? મેં છોડ્યા નથી, મેં મારા પરિવારને વિશાળ બનાવી દીધો. મેં પોતાના લોકોને છોડ્યા નથી, જે પોતાના નહોતા એને પણ મેં મારા પોતાના બનાવ્યા છે. મારો હવે પરિવાર સંકુચિત નથી. મારો
વ્યાપ્ત છે, વિશાળ પરિવાર છે. વસુધૈવ કુટુંબકમ, આ એક ધર્મનિષ્ઠ વ્યક્તિની સોચ હોય ને, વસુધૈવ કુટુંબકમ. જ્ઞાની વ્યક્તિ વસુધૈવ કુટુંબકમ નથી બોલતો, કારણ કે કુટુંબમાં હું અને મારું આ ભેદ હોય. અને જ્ઞાની જોવે છે આત્મૌપમ્યેન સર્વત્ર, એ તો બધાને પોતાના આત્મ સ્વરૂપ જોવે છે, સર્વાત્મા છે. તો તમે કેમ સંન્યાસ લીધો? નહીં, કોઈને કહીશ નહીં. કંઈ ટ્રેજડી જીવનમાં કંઈ થયું હતું? બોલે કશું જ નહોતું થયું. પ્રોબ્લેમ એ છે કંઈ જ નહોતું થયું. પણ સંન્યાસ કેમ લીધો? એક માતાજી તો બહુ જ સિરિયસ, એટલે ગંભીર પૂર્વાશ્રમની કોઈ પરિચય નથી. બેટા, તે સંન્યાસ આટલી ઉંમરમાં આવું કેમ કર્યું? પહેલાં તો હું વિચારમાં પડી ગઈ કે આખિર મેં કર્યું શું કે આવું કેમ કર્યું? કોઈ મોટું પાપ કર્યું? મેં કીધું માતાજી મેં શું કર્યું? તે સંન્યાસ કેમ લીધો? મેં કીધું અચ્છા એ વાત છે. હવે એ માતાજી મને થોડી મજાક સૂજી. મેં કીધું હવે માતાજી શું કહેવું, મારા જીવનની બહુ મોટી ટ્રેજેડી. ભલે નહીં કહો. મેં કીધું એવું હતું કે એકવાર અમે સાંજે બધા ભાઈ બહેન બધા જમવા બેઠેલા અને માએ છે તે ખીચડી પીરસી. હવે મેં માને કીધું કે મને ખીચડીમાં વધારે ઘી આપ. એ વખતે થોડી હેલ્ધી વધારે હતી તે, એટલે માં કહે છે બસ આટલું બધું ખાધા કરે છે અને ખાઈ ખાઈને મોટી થાય છે. એ માએ ઘી 1 ચમચ વધારે ઘી આપવાની ના પાડી તો મને જીવનમાં વૈરાગ્ય આવી ગયો. હાય તારી માં આવી કેવી? મેં કીધું પણ મારું તો છે તે દુર્ભાગ્ય જુઓ, મારા શું કહેવાય નસીબ એવા ફૂટલા કે હું આશ્રમમાં ગઈ તો આશ્રમ બહુ હાઈફાઈ હતો. અને હાઈફાઈ હતો તો ત્યાં આગળ 3 વર્ષ રહી, ત્યાં આગળ એક ગાયના દર્શન ના થયા. અને ગાયના દર્શન ના થયા તો દૂધ તો બહુ દૂરની વાત છે. હવે પાવડર મિલ્ક જો પીવા મળતું હતું, એ મિલ્ક આપણને થોડી ભાવે. જુઓ ને માતાજી, મારા તો દુર્ભાગ્ય કેવા. હવે એ માતાજી એટલું સિરિયસલી લઈ લીધું અને મારી માના કાન પકડ્યા. આવું તે કર્યું તારી દીકરી સાથે? હવે એ પણ હશે અને હું પણ હશું. પણ વિચાર આવતો હોય આવું કેમ કર્યું? કારણ કે એક જ મનની અંદર વિચાર આવતો હોય છે કે જ્યારે માણસ આ છે તે દુનિયામાં અહીંયા આગળ સંસારમાં કોઈ કામધામનો ના રહે અથવા જીવનમાં કોઈ છે તે બહુ મુસીબત આવી ગઈ હોય તો મુસીબતથી ભાગવું એનું નામ સંન્યાસ. સંન્યાસ મતલબ પલાયન વૃત્તિ. અને અર્જુનના મનમાં પણ એ જ નોશન છે કે હવે અહીંયા આગળ તો આપણે કંઈ એવી મુસીબત આવી ગઈ છે કે આપણે અહીંયા આગળ કર્મ ના કરી શકીએ અને એટલા માટે શ્રેયો ભોગતોમ વૈક્ષમપી હલોકે. પણ અહીંયા આગળ ભગવાન અંતમાં 18મા અધ્યાયનો પ્રારંભ જ થાય છે કે અર્જુન ભગવાનને કહે છે કે ત્યાગસ્ય ચ મહાબાહો સંન્યાસસ્ય તત્વમ વેદતુમ ઈચ્છામિ. હું ત્યાગ શું છે અને સંન્યાસ શું છે આનું તત્વ, આનું રહસ્ય જાણવા માગું છું. ત્યાં આગળ ભગવાન સંન્યાસનો અર્થ સ્પષ્ટ કરે છે કે સંન્યાસ બહુ ગરિમામય છે. અને ભિક્ષા કોઈ ભીખ નથી હોતી. જો ભિક્ષા તમે કોઈ છે તે સંન્યાસીને ભિક્ષા માટે બોલાવો છો, એ ભિક્ષા શું છે? એ ગ્રેટિટ્યૂડની અભિવ્યક્તિ છે કે તમે કોઈને આપો છો તો ત્યાં આગળ એ સંન્યાસી પણ એ દીનતાથી નથી લેતો. જ્યારે તમે કોઈ દીનતાથી તમારી પાસે માંગે છે, લાચાર છે અને તમે એને આપો છો તો એ ભીખ છે. અને એ રીતે કોઈને આપવું એ આપણે નવા પાપ વરી રહ્યા છે, કારણ કે એ વ્યક્તિને સદૈવ તમે આશ્રિત બનાવો છો, એને દીન બનાવી રાખો છો. જે સંન્યાસી જ્યાં આગળ ભિક્ષાની વાત આવે છે એ દીનતાથી નથી માંગતો, એ લાચાર નથી, એ પૂરી પોતાની અંદર સંતુષ્ટ છે, એ ગરિમાથી યુક્ત છે, પૂર્ણતામાં રમી રહ્યો છે. એ અથવા તો ભગવાનનો પોતાને નિમિત્ત જાણી રહ્યો હોય પણ એ એવી ગરિમામય જીવન જીવે છે. અને ત્યાં આગળ તમે એને તમે ભિક્ષા પ્રદાન કરો છો તો એ
એમ કહેવાય છે કે સંન્યાસીને તમે જો ભિક્ષા પ્રદાન કરો છો તો એ તમારા પાપ ખરી લે છે. એ અન્નના થ્રુ તમારા જે પાપ છે એને હરી લે છે. કે કેવી રીતે હરી લે છે? કારણ કે એના પોતાના કોઈ કર્મ નથી. જ્યારે સંન્યાસ દીક્ષા થતી હોય એ વખતે એક વિરજ હોમ થતો હોય અને એ વિરજ હોમમાં અહીંયા આગળ એ સંકલ્પ પોતાનો જે પણ આપણા શ્રાદ્ધ પિંડદાન એ જે મર્યા પછી જે કરતા હોય ને પાછળ એ જીવતા જીવતા સંન્યાસ દીક્ષાના એ રિચ્યુઅલમાં પોતે પોતાના શ્રાદ્ધ અને પિંડદાન કરી દે અને એની અંદર આ પાપ અને પુણ્ય કે આ બધાનું કોઈ મારું કર્તૃત્વ નથી, હું એ બધાથી ફ્રી છું. આ પોતાની અંદર એક સમજ, એક જ્ઞાન, એક અવેરનેસ જાગી ગઈ. એ પોતાનું જે હાયર નેચર છે, જે રિયાલિટી છે એની છે તે એક અવેરનેસ જાગી ગઈ અને એને કારણે ન પાપનો કરતા ન પુણ્યનો કરતા. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભો. આ રીતનું જ્યાં આગળ હોય તો કે હવે એના તો કોઈ છે નહીં, પણ તમે એક ખૂબ જ ઉત્સાહથી, પ્રેમથી, એક ભાવપૂર્વક એની સેવાના ભાવથી જ્યારે તમે એને ભિક્ષા જમાડો છો, ભિક્ષા આપો છો, તો એના થકી તમારા જે કર્મ છે, જે નેગેટિવ કર્મ છે એ માનું કે એ હરી લે છે. આ તત્વબોધના અંતમાં પણ શંકરાચાર્યજી કહે છે કે જો આ જ્ઞાનવાનને કોઈ છે તે એની નિંદા કરે છે, કોઈ એનું અપમાન કરે છે, તો કહે છે કે એ વ્યક્તિને આ સંન્યાસીના દ્વારા જે કંઈ પાપ થતા હોય, હવે એ તો પોતે પોતાને કરતા માનતો નથી, પણ એના શરીરથી જે કંઈ થતું હોય આ શરીર છે તો એની લિમિટેશન છે, એ છે તે બધા એને જાય છે. અને જે એની સ્તુતિ કરે છે, જે એની સેવા કરે છે, તો કે એ છે તે એના પ્રત્યે આના બધા પુણ્ય જાય છે, એના પાપ હરી લે છે. આ શંકરાચાર્યજી તત્વબોધ ગ્રંથના અંતમાં કહે છે. પણ અહીંયા આગળ અર્જુનની અંદર ભિક્ષાની બાબતમાં એવી નેગેટિવ વૃત્તિ છે, એનો પરિચય આપે છે કે ભલે આ જમેલામાં પડવું એના કરતાં તો શ્રેયો ભોગતુમ, ભલે ભિક્ષાનું જીવન વ્યતીત કરવું એ સારું છે. હત્વાર્થ કામાસ્તુ ગુરુન ઇહૈવ. અહીંયા આગળ આ લોકોને મારીને જે આપણને અહીંયા આગળ વિષય ભોગ પ્રાપ્ત થશે તો કે છે એ કેવા છે? રુધિર પ્રદિગ્ધાન, માનો કે એમના રક્તથી સનેલા છે, આ એમના ખૂનથી તરાપોર છે, એમના બલિદાન ઉપર આપણે અહીંયા આગળ ભોગ ભોગવીશું. તો કહે છે કે આવા ભોગનો ભોગ કરવો, આવા વિષયનો ભોગ કરવો એના કરતાં તો શ્રેયો ભોગતું. હવે ભગવાન એને જુએ છે પૂરા પહેલા અધ્યાયથી લઈ અને હજી બસ વચ્ચે એ બોલ્યા, પણ એમના ચહેરાના રિએક્શન કોઈ બદલાતા નથી. એ જ પ્રસન્ન મુદ્રા છે. એ એમ નથી કહેતા હા અર્જુન તારી વાત સાચી, વેરી સેડ હો અર્જુન, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, વેરી સેડ. ભગવાન એને કોઈ અનુમોદન નથી કહેતા, કોઈ છે તે ગરદન નથી હલાવતા, બસ એ સાંભળે છે, ચૂપચાપ સાંભળે છે. અર્જુનની અંદર વધુ સંશય થયો કે હું આજે કંઈક કહી રહ્યો છું, કંઈક ને કંઈક એમાં દોષ જણાય છે. હવે અર્જુન કહે છે કે ભગવાન સાચી વાત કહો. ભગવાન નથી કીધું હા હજી, પણ કહે છે સાચી વાત કહું. ન ચ એતદ્વિદ્મઃ, હું નથી જાણતો. શું નથી જાણતો? કતરન્નો ગરીયો, મારા માટે શું કલ્યાણકારી છે, શું શ્રેયસ્કર છે, મને નથી ખબર. યદ્વા જયેમાં યદિવા નો જયેહુ, આપણે જીતવું કે એ લોકોના થકી જીતાવું, મતલબ કે જીતવું કે હારવું, ગીવઅપ કરી દેવું, મને નથી સમજાતું કે આ બેમાંથી ઉચિત શું છે. યાને વહત્વા ન જીજીવિષામઃ, આ લોકોને મારીને હું જીવિત રહેવા નથી ઈચ્છતો. તે સ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા, જે આ ધાર્તરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રના પુત્રો, જે આ કૌરવોના પક્ષમાં જે લોકો ઊભેલા છે એ લોકોને મારીને હું જીવવા નથી માગતો.
આ રીતે અર્જુને પોતાના મનની વ્યથા પ્રસ્તુત કરી અને હવે અર્જુનના જીવનમાં એક ક્રાંતિકારી મોડ આવ્યો. જો અત્યાર સુધી ભગવાનને જે કહી રહ્યો હતો એ રથના સ્વામી રૂપે, ભગવાન સારથી છે ને એના, તો એ ત્યાં આગળ આદેશની ભાષા પણ હોઈ શકે, એક માત્ર એક પોતાના મનની જે વાત છે એ ખાલી કહી રહ્યો હતો. પણ હવે અર્જુનનો રોલ બદલાઈ ગયો. હવે અર્જુન છે તે સ્વામી નથી, હવે અર્જુન કોણ છે? એક શિષ્ય બને છે. તો એ આગળનો શ્લોક આપણે વાંચીએ. 7મો શ્લોક. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ યચ્છ્રેયસ્યાન્નિશ્ચિतं બ્રૂहि તન્મે શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ नहि प्रपश्यामि ममापनुद्यात् यच्चोकमुच्चोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम्. તો હવે અહીંયા આગળ અર્જુન શરણાગતિ સ્વીકારે છે. એક શિષ્ય ભાવથી ભગવાનના પ્રત્યે સમર્પિત થાય છે. ભગવાનને કહે છે કે ભગવાન કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ, આ મારો સ્વભાવ, આ મારો જે મૂળ સ્વભાવ, મૂળ નેચર છે એ કૃપણતાના દોષથી આવૃત થઈ ગયો છે. હવે આપણે કૃપણતા કોને કહેતા હોય? એ કંજૂસી. કંજૂસી કહીએ ને, કૃપણ મતલબ કંજૂસ. આ કંજૂસ કોણ છે? તો કે બિચારા આ બેડરિડન છે, ક્યારે જવાના છે કોઈ ભરોસો નથી. અને એ વખતે પેલા ડૉક્ટર આવ્યા અને ડૉક્ટરે કીધું કે આ ઇન્જેક્શન લાગશે અને એનાથી છે તે હોપ બનેલી છે. કેટલાનું ઇન્જેક્શન છે? તો કે 60,000ના 4 ઇન્જેક્શન લાગશે. હવે ડૉક્ટરને એનો દીકરો વાત કરી રહ્યા છે અને એમની પાસે ખૂબ પૈસો છે, બહુ મોટા શેઠ છે, મિલિયનર છે. એ છોકરાને કહે છે, બેટા પાસેથી હોમિયોપેથીવાળા ડૉક્ટરને બોલાવી લાવ. બોલે કે પિતાજી આ પૈસાને શું કરું? ના, તું પાસે હોમિયોપેથી, એ સસ્તામાં દવા મળશે. પોતાના માટે જ પૈસો છે છતાં પણ પોતાનો જ પૈસો પોતે ખર્ચ કરવામાં એમનો જીવ નથી ચાલતો. અર્જુનની અંદર પણ આવી જ કંઈક કંજૂસી છે. શેની કંજૂસી છે? તો કે એની અંદર જ્ઞાન બધું જ છે. એને ખબર છે આજ સુધી એ ધર્મના પથ પર ચાલેલો છે, ધર્મનિષ્ઠ છે. પાંડવોની તો પહેચાન જ એ છે ને કે ધર્મનિષ્ઠ છે અને એટલા માટે ધર્મના પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. જે આ ધર્મની સેના છે એનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, એ ધર્મ માટે લડી રહ્યો છે. પણ અહીંયા આગળ જુઓ ટ્રેજેડી કે જે ધર્મનિષ્ઠ છે, સદૈવ ધર્મના પથ પર આરૂઢ છે, એના જીવનમાં પણ શોકની સમસ્યા, હાર્ટ બ્રેક્સ આટલા ભયંકર થઈ શકે, કલ્પનાની બહાર છે. હવે આ અર્જુન ધર્મનિષ્ઠ છે અને ધર્મનિષ્ઠ હોવાને કારણે કે ધર્મ અને અધર્મનો ભેદ સમજે છે.
એની અંદર માનો કે જ્ઞાન છે, મારું કર્તવ્ય શું છે, એક ક્ષત્રિય યોદ્ધાને માટે શું કર્તવ્ય હોઈ શકે એને જ્ઞાન છે. પણ ભગવાન જે મારી આ વિવેક બુદ્ધિ છે ને એ બુદ્ધિની ઉપર માનો કે સ્ટે ઓર્ડર લાગી ગયો છે. અત્યારે મારી જ બુદ્ધિ મને કામ નથી લાગતી. એને જ કીધું કૃપણતાનો દોષ. સામર્થ્ય છે, સમજ છે, પણ અત્યારે હું પોતે એનો મને મારું જ જ્ઞાન અવેલેબલ નથી થતું. તો આ મારી અંદર લાગે છે કે કૃપણતાનો દોષ આવી ગયો છે કે હું મારા જ વિચાર, મારી જ સમજને હું મારા માટે હું પ્રયોગ નથી કરી શકતો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. બોલે કેમ? તો કે પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. હવે જુઓ અહીંયા આગળ અર્જુનની સમસ્યા શું છે? ધર્મ સમૂઢ ચેતા. અર્જુન પોતાના મનની વ્યથા રાખે છે કે ધર્મની બાબતમાં મારું ચિત્ત મોહિત છે અને એટલા માટે ભગવાન ટ્રીટમેન્ટ શું આપશે? હવે કોઈ તમે ડૉક્ટરની પાસે જાઓ અને ડૉક્ટરને કહો કે ડૉક્ટર સાહેબ મને છે તે હું પડી ગયો તો ને ફ્રેક્ચર થઈ ગયું છે. હવે ફ્રેક્ચર થઈ ગયું છે તો ડૉક્ટર સાહેબ કે અચ્છા તમને એક કામ કરો, તમે પેલા હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવો, કાર્ડિયોલોજિસ્ટને, અને આપણે ઇસીજી કાઢીએ. અરે ભાઈ ફ્રેક્ચર થયું છે તો એક્સરે કઢાવો ને. એ ઇસીજી કઢાવવાનું છે કે એક્સરે કઢાવવાનું? તમે બરાબર બોલે હા ઇસીજી કઢાવવાનું. બોલે કે ક્યાંથી તમે આ MBBS કરવું છે? શ્રીલંકામાંથી કે ઝુમરી તલૈયાથી? કઈ જગ્યાએથી MBBS કરેલું છે? આને ને આને શું સંબંધ? તો જ્યાં આગળ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમને તમે એડ્રેસ કરો છો, ન કે એનાથી અસંબદ્ધ ચીજોને એડ્રેસ કરો છો. ઘણા લોકો એટલા માટે ગીતાના વિષય માટે, એક અમારે ત્યાં અમે લોકો આશ્રમમાં ભણતા હતા તો એક આયુર્વેદાચાર્ય આવ્યા હતા. તો અમે લોકો ઘણા બધા બ્રહ્મચારી સ્ટુડન્ટ્સ હતા. તો કે કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ ને, શું ખાવું જોઈએ ને, ક્યારે ખાવું જોઈએ ને, આ તેને બધું એ જ્ઞાન આપતા હતા. અને એ જ્ઞાન આપતા આપતા કહે છે કે જુઓ આયુર્વેદના બધા જ રોગની જડ શું છે? વાત, પિત્ત અને કફ. આ ત્રણના ઉપર જ પૂરું આયુર્વેદ એ કામ કરે છે. કે કોઈ પણ ટ્રીટમેન્ટ હોય તો કે વાત દોષ વધી ગયો છે, પિત્ત દોષ વધી ગયો છે અથવા કફ દોષ, આ ત્રિદોષ જ છે. કે ગીતામાં વાત, પિત્ત, કફ દોષની ચર્ચા છે. અમે લોકો બડા આશ્ચર્ય છે કે કીધું અમારા ગુરુજીએ પૂરા 18 અધ્યાય અમને શ્રવણ કરાવ્યું, એનું અધ્યયન કરાવ્યું, પણ ક્યારેય ગુરુજી એમ ન કીધું કે ગીતામાં વાત, પિત્ત અને કફની વાત છે. અમે તો ક્યાંય ના વાંચ્યું. બોલે કે નહીં, તમારા ગુરુજીને આયુર્વેદનું જ્ઞાન નથી ને એટલે ના કીધું. હા પણ એમાં ક્યાં આગળ છે? તો કે કામ, ક્રોધ, લોભ. હવે એમણે ક્યાંથી ક્યાં એનું કનેક્શન સ્થાપિત કરી દીધું. ગીતાનો વિષય શું છે? બોલે ગીતામાં પણ વાત, પિત્ત અને કફ દોષનો જ અહીંયા આગળ નિવારણની વિદ્યા છે. એમણે ત્યાં સુધી વાત કરી નાખી. મેં કીધું આ તો એક્સ્ટ્રીમ થઈ ગયું. અહીંયા આગળ અર્જુનનો પ્રશ્ન કોઈ વાત, પિત્ત, કફ દોષને હેન્ડલ કરવાનો નહોતો. અર્જુનનો અહીંયા આગળ પ્રશ્ન શું છે? મને નથી ખબર મારા માટે શું ઉચિત છે, શું અનુચિત છે, મારે શું કરવું જોઈએ, યુદ્ધ લડું કે ના લડું. અને એટલું જ નહીં કે તમે ભગવાન કહી દીધું કે હા અર્જુન તારે યુદ્ધ લડવાનું છે, તો તમે પહેલાં જ કીધું ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ, ઊભો થા, યુદ્ધ કર. એ તો પહેલાં જ કહી દીધું. પણ હું એવી રીતે સમાધાન નથી માંગતો કે તમે કીધું અને મેં કરી લીધું. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. આ ધર્મની બાબતમાં મારું ચિત્ત મોહિત છે. મતલબ મને ખબર તો હોવી જોઈએ ને કે ધર્મનો નિર્ણય કયા આધારે કરવો. જો તમે એમ કહો કે અર્જુન તારે આ યુદ્ધ લડવું એ તારો ધર્મ છે, એક તરફથી તો એ પણ મેં સાંભળ્યું છે કે અંતતઃ સંન્યાસ લેવાનો છે, ચોથો આશ્રમ, ચતુર્થ આશ્રમ. આજકાલ તો 2 જ આશ્રમ રહી ગયા છે ને, એક બ્રહ્મચર્ય અને એક ગૃહસ્થ.
ન વાનપ્રસ્થ છે ન સંન્યાસ, તો બહુ દૂરની વાત છે. હા, બસ ગ્રહસ્થમાં જ જીવન અંત થતું હોય છે. પણ કે આપણા આશ્રમમાં આપણે સનાતન ધર્મ 4 આશ્રમની વ્યવસ્થા છે. અંતતઃ સંન્યાસ આશ્રમ, અને એ સંન્યાસ આશ્રમમાં આત્મજ્ઞાન, જીવનનું કલ્યાણ કરવું, નિશ્રેયસ સિદ્ધિ એ લક્ષ્ય હોય છે. અને અહીંયા આગળ તમે મને કહો કે કર્તવ્યનું પાલન કર, આ યુદ્ધ કર, તો મને એ નથી સમજાતું કે જો આ ધર્મ છે તો એને તમે ધર્મ કઈ દૃષ્ટિએ કહી રહ્યા છો. અગર આ ધર્મ છે તો એને ધર્મ રૂપે કેવી રીતે નિશ્ચય કરવો? ધર્મનું પાલન મારે શું કામ કરવું જોઈએ? નાના હતા તો હવે બહુ એક્ઝામના માટે અગર ટોકાટાકી કરે, ભણવા બેસ, તો પછી એમ કહેતા કે જુઓ ભાઈ, પઢંતમ તો ભી મરંતમ, નહીં પઢંતમ તો ભી મરંતમ, કાહે કો કડાકૂટ કરંતમ. સંસ્કૃતમાં બોલતા હતા અમે, કોઈ છોટી મોટી વાત છે? પઢંતમ તો ભી મરંતમ, ભણીશું તો પણ મરવાનું છે. નહીં પઠંતમ તો ભી, તો પછી કાહે કો કડાકૂટ કરંતમ, આ બધું કડાકૂટ શું કામ કરવું? તો અર્જુન પણ કહે છે આખિર ધર્મનું પાલન કરતાં કરતાં, અને આપણને પણ પ્રશ્ન થાય ને, ઘણા લોકો કહેતા હોય કે કેટલા લોકો હોય છે કે ગલત માર્ગનો આશ્રય લે છે, ખોટા કામ કરે છે, અને એવા અહીંયા આગળ આલિશાન મહેલ જેવા એમાં રહેતા હોય છે, એની ગાડીઓ જુઓ, એની સમૃદ્ધિ જુઓ, અને આપણે બિચારા ઈમાનદારીથી કામ કરીએ છીએ. આપણે બિલકુલ કોઈ ખોટું કામ નથી કરતા, ધર્મથી ડરી રહ્યા છીએ, ભગવાનથી ભયભીત છીએ, અને એ રીતે કામ કરીએ છીએ. તો આપણું સી સ્થિતિ છે. સદૈવ આપણે વિચારવું પડે ભવિષ્યની બાબતમાં, હવે કાલે શું થશે મારું? અને એ બોલે 7 પેઢી ખાઈ લે એટલું અહીંયા આગળ જમા કરી દીધું છે. જુઓ ને બિચારા કેજરીવાલ, એની તો 7 નહીં 14 પેઢી ખાઈ લે. જો ખાલી છે તે દાળ રોટી ખાવાની હોય તો 14 પેઢી ખાઈ લે એટલું એણે જમા કર્યું છે. તો કે આટલી થોડા દિવસ તે જેલમાં બંધ રહ્યા, પણ ત્યાં આગળ પણ પૈસા વૈસા ખવડાવી ત્યાં હોઈ શકે કે રહીશી જીવન જીવી શકે. જેલમાં બંધ છે તો શું છે, એ જેલને પણ અમે મહેલ બનાવી છે કે અમારી પાસે એટલા પૈસા છે. અને આપણે બિચારા એક ખોટું કામ કર્યું હોય તો પણ ચિંતિત થઈએ છીએ. તો ઘણી વખત વિચાર આવે કે આટલું આપણે ઈમાનદારીથી જીવવું, ધર્મનું કામ કરવું, અને આ બધાની જરૂર શી છે? અંતતઃ તો મરવાનું છે. હવે આ બધું કરીને ફાયદો શું? તો અહીં આગળ અર્જુનના મનમાં પણ એ જ માનો કે પ્રશ્ન છે કે ભગવાન, અગર છે તે ધર્મનું પાલન કરવું છે તો ફાયદા ક્યાં હોગા? છે ક્ષત્રિય, પણ બધાની અંદર થોડી તો વૈશ્ય બુદ્ધિ હોય છે. બોલે ભગવાનનું ભજન કરો, ક્યાં ફાયદા? ગીતાનું અધ્યયન, ફાયદા ક્યાં હોગા? અહીંયા સુધી કે નિષ્કામ કર્મ કરો, ક્યાં ફાયદા? નિષ્કામ કર્મ ક્યાં ફાયદા? નિષ્કામ મતલબ કોઈ કર્મ નહીં, કોઈ ફાયદાની ગણિત નહીં, છતાં પણ કે ક્યાં ફાયદા? તો અર્જુનના પણ મનમાં પ્રશ્ન છે કે ધર્મનું પાલન કરીને અંતતઃ ક્યાં પહોંચવાનું છે? શું કામ મારે ધર્મનું પાલન કરવું? એટલે કે ધર્મની બાબતમાં હું કશું જ નથી જાણતો. આજ સુધી યદ્યપિ હું ધર્મનિષ્ઠ રહ્યો છું, ધર્મના માર્ગે અમે ચાલેલા છે, અને ધર્મ એટલે શું સમજતા હતા? આ કરવું, આ ના કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, વિધિ નિષેધ, બસ એ જ ધર્મ છે.
વધુમાં વધુ ધર્મની પરિભાષા, પૂજા પાઠ કરો, મંદિર જાઓ, તીર્થાટન કરો, દાન કરો, તપ કરો, ભલે આ જ ધર્મ છે. પણ અહીંયા આગળ તો આજે મને જણાવ્યું કે મને ધર્મની બાબતમાં કંઈ ખબર જ નથી. ધર્મ મારે જીવનમાં આ મારા માટે ઉચિત છે એનો નિર્ણય મારે કેવી રીતે કરવો. ધર્મ સમૂઢ ચેતા. તો એનો અર્થ શું થયો કે આગળ ભગવાનના ઉપદેશમાં શું હશે? ગીતા માનો કે પૂરા ધર્મ પર થીસીસ છે. એમાં એવું નથી કીધું ભગવાને આ કરો કે આ ના કરો. તારા જીવનમાં શું ધર્મ છે, ક્યારે તારે શું કરવું, એનો નિર્ણય કયા આધારે લેવો, કેવી રીતે તું સમજી શકે કે મારે આ સમયે આ કરવું છે. તો કે એ નિર્ણય જે છે એ આપણને આ ગીતાના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. શેના માટે મારે ધર્મનું પાલન કરો એનો નિર્ણય આ ગીતાના જ્ઞાનથી થાય છે. તો એ અર્જુન કહે છે યદ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જેનાથી મારું કલ્યાણ થતું હોય ભગવાન એ મને કહો. અને હું અહીંયા આગળ વન્સ ફોર ઓલ પૂરી બધી જ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માગું છું. એવું નહીં કે આ પછી ફરીથી આવી પ્રોબ્લેમ જીવનમાં આવે. બોલે કે ક્યારેય જીવનમાં આ સ્થિતિ ના આવે, ફરી હું ડિપ્રેશનનો શિકાર ના બનું. હું આવી અવસ્થા ઈચ્છું છું. ભગવાન કે કેમ કહું? તો કે શિષ્યસ્તેહમ શાદી મામ ત્વમ પ્રપન્નમ. ભગવાન હું તમારો શિષ્ય છું અને તમારી શરણમાં આવ્યો છું. મતલબ મેં તમને ગુરુ કરી લીધા. ભગવાનને અર્જુને ગુરુ કરી લીધા. ગુરુ કરવાનો અર્થ સમજવો જોઈએ. એક સજ્જને हमारा गुरुजी ने पासे આવી અને કે हम आपको गुरु बनाना चाहते हैं, हमको आप मंत्र दीक्षा दीजिए. बोले ठीक है. એને મંત્ર દીક્ષા આપી. પછી મને આવીને કે अब तो हमारा बेड़ा पार हो गया. हमने बोला क्यों, क्या हुआ? तो बोले अरे हमने गुरु कर लिया, आप तो वो हमको पार लगा देंगे. हमने बोला अरे भाई साहब आपने गुरु किया है, कूली नहीं किया है. कूली भी यही करते हैं. हमने कूली कर लिया, अब हमारा सामान ढो के और हमको प्लेटफॉर्म के बाहर पार लगा देंगे. हमने बोला कूली करना और गुरु करना में फ़र्क होता है. गुरु करने के बाद आप शरणागत हो गए, मतलब उनके प्रति श्रद्धा से समर्पित है. अब वो जैसा मार्गदर्शन देते हैं उसके अनुरूप आप जिएंगे, वो सिद्धांतों को जीना शुरू करेंगे. आपको जो विवेक प्रदान करेंगे वो विवेक को आप हृदयान्वित करेंगे. मैंने बोला कि तब गुरु करने का मतलब है. અહીંયા ભગવાને અર્જુને ભગવાનને ગુરુ કર્યા, શિષ્ય તરીકે શરણાગતિ એણે સ્વીકારી. પણ અંતમાં ભગવાન એ એમ નથી ઈચ્છતા કે અર્જુન હું તને કહું અને તું કર. ભગવાન કહે છે વિવેક તારો હોવો જોઈએ. આ આપણા અહીંયા આગળ ગ્રંથની સુંદરતા છે, આપણા ધર્મની આ સુંદરતા છે કે જ્યાં આગળ આપણને બહારથી કશું જ ઇમ્પોઝ કરવામાં નથી આવતું કે આમ કરો આમ ના કરો. તમે મંદિર જાઓ છો? હા જાઓ છો. તમે જાઓ છો તો હિન્દુ છો. સનાતન ધર્મવાળા નથી જતા તો તમે નોન હિન્દુ છો. બોલે નહીં, અહીંયા આગળ તમે જાઓ મંદિર તો પણ હિન્દુ, ના જાઓ તો પણ હિન્દુ. ભગવાનના ભજન કરો તો પણ, ના કરો તો પણ, એમના પ્રત્યે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરો તો પણ હિન્દુ, ના કરો તો પણ. તો કે આ ધર્મમાં એવું કોઈ જ વિધિ નિષેધ નથી કરવામાં આવતા. શરૂઆતમાં છોકરું નાનું હોય તો કેવું પડે, પણ મોટું થાય પછી તો કે મમ્મીએ આવું કીધું હતું, એટલે એના આધારે ના ચાલે. હવે એનો વિવેક હોવો જોઈએ. તો એનો વિવેક જાગવો જોઈએ. અને એટલા માટે અંતમાં અર્જુનને કીધું કે યથેચ્છસી તથા કુરુ. મેં તને કીધું, મેં તને આ જ્ઞાન આપ્યું, હવે તું નિશ્ચય કર
જે અહીંયા આગળ તું કર્તવ્યનું નિર્ધારણ કરે એ તારું કન્વિક્શન હોવું જોઈએ. એટલા માટે નહીં કે મારા ગુરુજીએ કીધું છે કે તું યુદ્ધ કર એટલે હું યુદ્ધ કરું. બોલે નહીં, હવે તારો નિર્ણય હોવો જોઈએ, તારા હૃદયની વાત હોવી જોઈએ, આ તારા દિલની વાત હોવી જોઈએ. તો અર્જુન કહે છે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હું તમારી શરણમાં આવ્યો છું, હું તમારો શિષ્ય છું, તમે મને શિક્ષિત કરો. અને અંતમાં પોતાની સ્થિતિ બતાવતા કહે છે નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોક યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ. અત્યારે તો મારી ઇન્દ્રિયોમાં, મારા મનની અંદર એવી પીડા છે, એવી જલન છે, મને એમાંથી કોઈ ઉપાય નથી જણાતો. અવાપ્ય ભૂમાઓ અસપત્ન વૃદ્ધમ. હું અહીંયા આગળ પૂરી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરી લઉં એ તો બહુ ઓછી વસ્તુ છે. રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. મને અત્યારે ઇન્દ્ર દેવતાનું રાજ્ય પણ મળી જાય, સ્વર્ગનું રાજ્ય પણ મળી જાય, ત્રણેય લોકનું રાજ્ય પણ મળી જાય, છતાં પણ મારા મનની અંદર જે શોક છે, જે પીડા છે, એનો મને એ ઉપાય નથી જણાતો. હું બહાર હવે કોઈ પણ ટેમ્પરરી ટ્રીટમેન્ટ કરી અને પોતાની જાતને આ પ્રોબ્લેમથી પલાયન કરવા નથી માંગતો. હું મારા મનની અંદર જે સમસ્યા છે એનું સમાધાન ઈચ્છું છું કે જેને કારણે હવે હું મારા જીવનનો હું સ્વામી બનું. આ રીતે જ્યાં અર્જુન શરણાગતિ સ્વીકારે છે, ને શરણાગતિનો મતલબ છે કે પૂરી શ્રદ્ધાથી સમર્પિત. અને શ્રદ્ધાનો મતલબ એવું નથી કે બ્લાઇન્ડલી એમણે કીધું એટલે કરવાનું. એટલે કે આપણે અહીંયા આગળ જેટલા પણ ગ્રંથો છે એમાં પ્રશ્નોત્તરની શૈલી હોય છે. તમે ઉપનિષદ જુઓ, આ બૃહદારણ્યક ઉપનિષદ જુઓ, ત્યાં આગળ પણ સંવાદ છે ને. કેનો ઉપનિષદ જુઓ, પ્રારંભ જ થાય છે, શિષ્ય પૂછે છે કેને શિતમ પદ્ધતિ પ્રેષિતમ મન. આ મન કોના દ્વારા પ્રેરિત થઈને વિષયમાં જાય છે? કોણ છે મારી ઇન્દ્રિયોને અહીંયા આગળ આ સામર્થ્ય પ્રદાન કરે? ત્યાં આગળ પણ પ્રશ્ન પૂછે છે. તમે ગમે તે ગ્રંથમાં જુઓ, અહીંયા આગળ પણ અર્જુન જ્યાં સુધી એના મનની અંદર ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી એ પ્રશ્ન પૂછે. અંતમાં 18મા અધ્યાયમાં પૂછે છે કે ત્યાગ અને સંન્યાસનું રહસ્ય શું છે? તો શ્રદ્ધાનો મતલબ એવો નથી કે બ્લાઇન્ડલી સ્વીકાર કરો. ઘણા લોકો કહે કે ભાઈ અમે તો નથી માનતા. કેમ નથી? અમે અંધશ્રદ્ધામાં નથી માનતા, ભગવાને કીધું એટલે માનું લો. પણ અહીંયા આગળ એવી અંધશ્રદ્ધાની વાત જ નથી. આપણે બધા અંધશ્રદ્ધામાં જ જીવતા હોઈએ છીએ. છે કે નહીં અંધશ્રદ્ધા? તમે ઘરથી બહાર નીકળો છો, ઓટોમાં બેઠા, ઓટોવાળાની પાસે બધું ચેક કરો છો કે એને લાઇસન્સ છે કે નહીં, એની ગાડીમાં કોઈએ બોમ્બ તો ફિટ નથી કર્યો, આ બધું ચેક કરો છો? એટલે નથી કરતા. ઓનલાઈન તમે સામાન મંગવાતા હોવ છો અને એ સામાનમાં તમે જે આઈટમ મંગાવી છે એના બદલે કંઈ કોઈએ બોમ્બ મોકલી દીધો. શ્રદ્ધા છે ને? વિશ્વાસ રાખો છો ને? બજારમાંથી આપણે કેટલું ઉટપટાંગ ખાતા હોઈએ છીએ, આપણને ખબર નથી કેવી રીતે બને છે, શું બને છે, કેટલું અંદર ઝેર મિશ્રિત છે, અને આપણે ચટાકા લઈ લઈને ચટોરે બન કે ખા રહે. એક કોઈ છે તે સબ્જીવાલા આવ્યા તો એની પાસે ટમાટર હતા. હવે એ વખતે કોઈ સબ્જીવાલા કોઈ આવતા જ નહોતા, તો ટમાટર હતા અને એમાં બધા સડેલા ને એવા હતા. તો એક બે સારા હતા. तो क्या अरे तुम इतना महंगा दे रहे हो, तुम दे दो ऐसे सड़े हुए हैं, उसमें से अच्छे अच्छे हम निकाल देते हैं, थोड़ा कम भाव लगा लो. तो बोलते हैं देखिए माता जी, आपको लेना हो तो लीजिए, बाकी ये सब टमाटर है ना, वो यहाँ पे जो होटल है ने, और ત્યાંનું એણે બહુ મોટી હોટલનું નામ દીધું, वो मेघदूत होटल, तो इंदौर में बहुत सारी मान्या आवे છે. वो होटल में सब टमाटर खरीद ले. हम बोला इतने सड़े हुए टमाटर? बोले हाँ वो सब ले लेते हैं, उनको तो क्या. बोला अच्छा.
હવે એક છે તે બહેન આવતી હતી અમારા આશ્રમમાં, તો એને બહારનું ખાવાનું બહુ શौक હતો. मैं कहा देखो ये सब तुम बाहर का इतना खाती हो ना, स्वास्थ्य तुम्हारा इसीलिए ख़राब होता है. बोले क्यों? हम बोला कि वो टमाटर सब्जी वाला आया था, बोल रहा था कि ये सब सड़े टमाटर है, वो वाला वो होटल में ले लेंगे. बोले अरे माता जी कोई चिंता नहीं. बोले क्यों? बोले कि वो बार बार सब्जी गर्म होती है ना तो उनके सब दोष खत्म हो जाता है. हमने सर पीट लिया. हमने बोला हे भगवान, वो क्या बोलते हैं, हाइट ऑफ पॉजिटिव थिंकिंग यानी कहवाए. अरे सब दोष उनके मिट जाते हैं. अब खाना है मतलब खाना है, जहर को भी गर्म करो तो उनके दोष खत्म हो जाते हैं. અને આપણે આવી જ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છીએ. અને અહીંયા આગળ તો આપણને જે બતાવે છે એવી અંધશ્રદ્ધા નથી. અહીંયા આગળ તો આપણને વિચાર માટે પ્રેરિત કરે છે કે જ્યાં સુધી આ જે સાંભળેલી વાત છે મારી પોતાની વાત ના થઈ જાય, સાંભળેલી વાત જોયેલી ના થઈ જાય, ત્યાં સુધી પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા છે, ત્યાં સુધી વિચાર. એટલે શ્રદ્ધા છે ને એ બુદ્ધિનો ગુણ છે કે જ્યાં આપણે બુદ્ધિ જાગૃત રાખવાની છે. ગુરુના પ્રત્યે શરણાગતિમાં ભક્તિની સાથે શ્રદ્ધાનો સમાવેશ થાય છે. અર્જુન આ રીતે જ્યાં આગળ સમર્પિત થઈ ગયો તો હવે ભગવાન અહીંયા આગળ શું કહે છે, તો અહીંયા સંજયજી એને સમરાઇઝ કરી અને પછી ઉપદેશનો પ્રારંભ થાય છે. 2 શ્લોક વાંચી લઈએ. સંજય ઉવાચ एवमुक्त्वा ऋषिकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः. तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः. તો સંજયજી અહીંયા આગળ કહે છે એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ. ગુડાકેશ પરંતપ આ નામ કોના માટે પ્રયોગ છે? અર્જુનના માટે. આગળ ભગવાન માટે પણ ગુડાકેશ નામ પ્રયોગ કરે છે. ત્યાં આગળ ગુડાકેશનો મતલબ છે ઇન્દ્રિયોના સ્વામી. અહીંયા આગળ ગુડાકેશ મતલબ કે જેણે નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી છે. અને અર્જુન એના માટે બહુ પ્રસિદ્ધ હતા કે એમણે એની નિદ્રા પર વિજય પ્રાપ્ત કરેલી. જ્યારે અસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરવાનો હોય તો નીંદ વીન બધું કિનારે મૂકી અને એ અભ્યાસ માટે એટલો તેમાં રત રહેતો હતો. પરંતપ તારા નામથી શત્રુઓ કાંપે છે, સંતપ્ત થાય છે. તો કે એવો અર્જુન એ ઋષિકેશમ એવ મુક્ત્વા. ઋષિકેશ મતલબ ભગવાન કૃષ્ણ. ઋષિકેશનો અર્થ છે ઋષિકાણામ ઈશ. ઋષિકા બોલે છે આપણી ઇન્દ્રિયોને, કે જે ઇન્દ્રિયોના સ્વામી છે, જેમની કંટ્રોલમાં છે પોતાનું મન, ઇન્દ્રિય ઇત્યાદિ. તો એ ઋષિકેશને ગુડાકેશે આ રીતે કીધું. શું કીધું? ન યોત્સ્ય ઇતિ, હું યુદ્ધ નહીં કરું. જ્યાં સુધી તમે મને આ વસ્તુ નહીં કહો, જ્યાં સુધી મને શિક્ષિત નહીં કરો, જ્યાં સુધી મારા મનમાં ધર્મની બાબતમાં ક્લેરિટી નહીં થાય, ત્યાં સુધી હું યુદ્ધ નહીં કરું. એવી રીતે કહી અને ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. એ ચૂપ થઈને શાંત થઈને બેસી ગયો. મતલબ કે હવે ભગવાનને બોલવાનો વારો છે. તમુવાચ ઋષિકેશ. હવે ઋષિકેશ એ તમ ઉવાચ કોને? અર્જુનને કહે છે હે ભારત. ભારત અહીંયા આગળ કોના માટે પ્રયોગ છે?
ધૃતરાષ્ટ્ર માટે, કારણ કે સંજય જે છે એ ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે અને એ પણ ભરતકુળમાં જ પેદા થયેલા. તો કે હે ભારત, આવી રીતે ઋષિકેશ એણે આ વચનો કીધા. કોને? સેનયોર ઉભયોર મધ્યે વિષિદંતમ ઇદમ વચઃ. આ વચનો જે વિષાદ કરી રહ્યો હતો અર્જુન, આ બંને સેનાની વચ્ચે. તો ઉપદેશ ક્યાં અપાયો? ક્યાંય જંગલમાં જઈને નહીં, ત્યાં જ્યાં આગળ કર્મના ક્ષેત્રમાં ઊભા રહીને. આ ગીતાનું જ્ઞાન કર્મના ક્ષેત્રનું જ્ઞાન છે. અહીંયા આગળ તો કે અહીંયા આગળ જ તે એમણે આ વચનો કહેવાના શરૂ કર્યા અને સાથે સાથે એક શબ્દનો પ્રયોગ કર્યો, પ્રહસન ઇવ, એવર સ્માઇલિંગ, જે સદૈવ પ્રસન્ન હોય છે. તો કે મુસ્કુરાતા. એમણે એક સ્માઇલ આપીને. આ ડૉક્ટરની પાસે જાઓ અને ડૉક્ટર સાહેબને કહો, ડૉક્ટર સાહેબ અહીંયા આગળ દર્દ થઈ રહ્યું છે અને રાતે ઊંઘ ના આવી ને બેચેની છે ને તેમ. હવે તમે વિચારો કે હવે ઇસીજી કાર્ડિયોગ્રામ કાઢશે અને પછી આઈસીયુમાં જવું પડશે. આટલી હદ સુધી તમે વિચારો છો. તમારી ચિંતા જોઈ અને ડૉક્ટર સાહેબે મુસ્કુરાયા, એક સ્માઇલ આપી દીધી. એની સાથે જ તમને કેટલી રિલીફ મળી ગઈ કે ઓહ, હું ખામાખા ચિંતા કરું છું, આનું સમાધાન છે, આ બહુ મોટી સમસ્યા નથી. ભગવાનની સ્માઇલ પણ અર્જુનના માટે એવી રેમેડી રૂપે કામ કરે છે. અર્જુન નિશ્ચિંત થઈ ગયો કે ઓ, આ મુસ્કુરાય છે એનો મતલબ કે કોઈ મોટી સમસ્યા નથી, એનું સમાધાન છે. અને ખબર છે એટલા માટે તો એમને સારથી રૂપે ચૂઝ કર્યા છે. તો અર્જુન હવે શાંત થઈને બેસી ગયો અને ભગવાને હવે બોલવાનું શરૂ કર્યું. તો ભગવાનના ઉપદેશનો અહીંયા આગળ પ્રારંભ થાય છે, જે અહીંયા આગળ બીજા અધ્યાયના 11મા શ્લોકથી. અહીંયા સુધી ગીતાનો ઉપદેશ કેવી પરિસ્થિતિમાં આપવામાં આવ્યો, કોને આપવામાં આવ્યો, જેને આપવામાં આવ્યો એના મનોસ્થિતિ શું છે અને શેના માટે આપવામાં આવ્યો, આ બધી અહીંયા આગળ ભૂમિકા સર્જાય. અને હવે અહીંયા આગળ ઉપદેશમાં પ્રવેશ થાય છે. તો એ વસ્તુમાં આપણે આવતીકાલે પ્રવેશ કરીશું. આજે અહીંયા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બોલો ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય.